આજે ભુવાજી બહુ ટ્રેન્ડમાં રહ્યા. લોકો બપોરથી જ વિચારમાં રહ્યા કે તંત્ર મંત્રથી માણસ આઈસીયુમાંથી પણ એકદમ સાજો થઈ જાય. આનું શું માનવું? એમાં થયું એવું કે અચાનકથી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ભુવાજી પહોંચે છે. કેમેરા ચાલુ, વિડીયોમાં રેકોર્ડ થાય છે. સીધા આઈસીયુમાં તે જાય છે. કોઈ એમને રોકતું નથી. દર્દીના માથે હાથ રાખી મંત્રો બોલે છે, માથેથી કંઈક ઉતારો કરે છે અને દર્દી પછી સાજો થઈને ઘરે જાય છે. બીજી પણ એક વિડીયો વાયરલ થઈ કે જેમાં એક મહિલાને આવી જ રીતે ભુવાએ સાજી કરી. આને પહેલી દ્રષ્ટિએ જોઈને લોકો ચમત્કાર કહે, પણ આ વિજ્ઞાન છે. આજે રેકીથી હીલિંગ થઈ શકે છે, મ્યુઝિક થેરેપીથી અનેક મોટા મોટા ગંભીર રોગો મટી શકે છે. તમે માઇન્ડ પાવરના વર્કશોપમાં જાઓ ને, તમને એવી એક્સરસાઇઝ કરાવશે કે તમે કદાચ અંગાર પર ચાલતા હશો ને તો પણ તમને ગરમ જરાય નહીં લાગે. સિમ્પલ સાયન્સ છે માઇન્ડ પાવર, ઉર્જા. અંધશ્રદ્ધા ન રાખવી કે ભુવાજી ચમત્કાર કરે છે, ભગવાન છે. ટ્રેનિંગ લઈને તમે પણ આવું શીખી શકો છો. ઉર્જા આપવાનો જ આખો ખેલ છે. એટલે એવું પણ નહીં માની લેવાનું કે ડોક્ટરો પાસે સારવાર નહીં કરાવવાની, ભુવાઓ પાસે કરાવવાની. બિલકુલ નહીં. મેડિકલ સાયન્સ એ મેડિકલ સાયન્સ છે. ભુવાએ જે કર્યું તેને પ્રોત્સાહન બિલકુલ ના આપી શકાય, કારણ કે આનાથી અંધશ્રદ્ધાને ક્યાંક વેગ મળે છે. અને તમે ડોક્ટર પાસે સારવાર ન કરાવો અને ભુવા પાસે જતા રહો અને જો વ્યક્તિ સાજો ન થયો તો એનું મોત થઈ ગયું તો? શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી રેખા છે. જે સમજે તે સમજે. દવા, દુઆ અને શ્રદ્ધા. અંધશ્રદ્ધા બિલકુલ નહીં. બાકી એટલું સમજી લો, બધું જ વિજ્ઞાન છે.